સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરના ધોધા સર્કલ વિસ્તારની ખાવ ગલીમાં પાનની દુકાનમાં તસ્કરોએ રાતોરાત ત્રાટકી રોકડ સહિતની મત્તા ઉઠાવી લીધી છે। જે ચાદર ઓઢીને દુકાનમાં ઘૂસેલા અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયા છે। જે દુકાનદારે ઘટનાની જાણ પોલીસને કરતા તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે હડસમા વિસ્તારમાં તસ્કરોની નિશંક હરકતો સ્થાનિકોમાં ચિંતાનો વિષય બન્યો છે। જે ધોધા સર્કલમાં પાન દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। જે ચાદર ઓઢીના તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, રોકડ સહિતની મત્તા ઉઠાવી છે। જે ભાગે દુકાનદાર પોલીસને જાણ કરી હતી। પેટ્રોલિંગ વચ્ચે ચોરીથી ચિંતાઓ વધી રહી છે। જે ભાવનગરમાં દુકાનદારે પોલીસને જાણ કરવામાં આવી છે। ધોધા સર્કલ પાસે પાન દુકાનમાં ચોરી થઈ છે। જે ત્રાટકી રોકડ સહિતની મત્તા ઉઠાવી લેવામાં આવી છે। જે ભાવનગરના શહેરના ધોધા સર્કલ વિસ્તારની ખાવ ગલીમાં પાનની દુકાનમાં તસ્કરોએ રાતોરાત ત્રાટકી રોકડ સહિતની મત્તા ઉઠાવી લીધી છે। જે ચાદર ઓઢીને દુકાનમાં ઘૂસેલા અજાણ્યા શખ્સ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગયા છે। જે દુકાનદારે ઘટનાની જાણ પોલીસને કરતા તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે હડસમા વિસ્તારમાં તસ્કરોની નિશંક હરકતો સ્થાનિકોમાં લઈને ચિંતાનો વિષય બન્યો છે। જે નિશંક હરકતો કરતા સ્થાનિકોમાં ચિંતાનો વિષય બન્યો છે। જે ધોધા સર્કલ પાસે પાનની દુકાનમાં ચોરી કરવામાં આવી છે। જે ચાદર ઓઢેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે, રોકડ સહિતની મત્તા ઉઠાવીને ભાગી ગયા છે। દુકાનદારે પોલીસને જાણ કરવામાં આવી છે। પેટ્રોલિંગ વચ્ચે ચોરીથી ચિંતાઓ વધી રહી છે। પેટ્રોલિંગ વચ્ચે પણ સ્થાનિકોમાં ચિંતાનો વિષય બની રહ્યો છે। જે દુકાનદારે આ ઘટનાની જાણ પોલીસને તપાસ કરવામાં આવી છે। દુકાન જે સહિતની મત્તાઓ ઉઠાવી લીધી છે। ચાદર ઓઢીને દુકાનમાં ઘૂસેલા અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। જે દુકાનદારે આ ઘટનાની જાણ પોલીસને કરતા તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે હડસમા વિસ્તારમાં પણ તસ્કરોની નિશંક હરકતો સ્થાનિકોમાં ચિંતાનો વિષય બની ચૂકી છે। પોલીસ પેટ્રોલિંગ પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ધોધા સર્કલના પાન દુકાનમાં ચોરી થયાના બનાવ સામે આવ્યો છે। જે ચાદર ઓઢેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહ્યા છે। જે રોકડ સહિતની મત્તા ઉઠાવીને ભાગી ગયા છે। જે ચોર જે દુકાનદારે પોલીસને જાણ કરવામાં આવી છે। પેટ્રોલિંગ વચ્ચે પણ ચોરીથી ચિંતાઓ વધી રહી છે। સ્થાનિકોમાં ચોરી થયાની ચિંતાઓ વધી રહી છે। જે અજાણ્યો શખ્સ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગયો છે। જે ખાવગલીમાં પાનની દુકાનમાં તસ્કરો રાતોરાત ત્રાટકી રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે। જે ચાદર ઓઢીને દુકાનમાં ઘૂસેલો અજાણ્યો શખ્સ સ્પષ્ટ રીતે સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યો છે। જે દુકાનદારે આ ઘટનાની જાણ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ નાઇટ પેટ્રોલિંગના દાવા પર પણ વચ્ચે હડસમા વિસ્તારમાં તસ્કરોની નિશંક હરકતો સ્થાનિકોમાં ચિંતાનો વિષય બની ગયો છે। જે ધોધા સર્કલ પાસે પાન દુકાનની ચોરીમાં બનાવ બન્યો છે। જે ચાદર ઓઢેલી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, રોકડ સહિતની મત્તા ઉઠાવી ગયા છે। જે દુકાનદારે પોલીસને જાણ કરવામાં આવી હતી। પેટ્રોલિંગ વચ્ચે પણ સવાલો ઉઠી રહ્યા છે। જે ચોરીને સ્થાનિકોમાં ચોરીને ચિંતાઓ વધવા પામી છે। ઘોઘા સર્કલ ખાવ ગલી એવનવાડી ખાચામાં આપણે સુનિલ પાનનો ગલ્લો આવેલો છે। ચોરીનો બનાવ બનેલો છે। આ છેલ્લા 6 મહિનાથી ત્રીજી વખત બનાવ બનેલો છે મારી દુકાને। અને આ વખતે છેલ્લે ઉપર છપરા તોડીને અંદર આવેલા છે અને 20,000ની ચોરી કરેલી છે માલ સામાન હોતે। એ પહેલા બારી તોડીને એક વખત શટર તોડીને 3 વખત પોલીસને જાણ કરેલી છે। પોલીસ કોઈ આપણે જવાબ આપતી નથી ને કોઈ જોવા આવ્યું નથી ને કોઈ પૂછવા આવ્યું નથી। અત્યારે સામગ્રી 10,000 જેવી ગઈ છે। બસ રોકડ રકમ ગઈ છે અને સામાન ગયો છે। સામાનમાં ચોકલેટ, સોડા ને એ બધું ગયું છે। સુમિત રોઈડા, ઘોઘા સર્કલ ખાવ ગલી એવનવાડી ખાચામાં આપણે સુનિલ પાનનો ગલ્લો આવેલો છે।